वेलाणी। आइए प्रभु भाई। और प्रभु भाई वेलाणी के स्वभाव को कहा जाए तो बहुत ही विवेकी एवं गौशाला में गायों के प्रति बहुत ही उनका स्नेह है और सुबह जल्दी उठ के इस सेवा में वो रिक्त हो जाते हैं, संलिप्त हो जाते हैं। उनका भी हम यहाँ से संस्था के वती बहुत बहुत धन्यवाद एवं सम्मान कर रहे हैं। इसी श्रृंखला में आगे જસવંતભાઈ પોકાર, જેમને આપણે બધા ઓળખીએ જ છે, એ ક્યારે ઉપર બેસવામાં નથી માનતા, દોડાદોડમાં માને છે, તો એવા જસવંતભાઈ પોકારને વિનંતી છે કે આગળ આવે। સદંપતિ વિમળા માતાજીને વિનંતી છે કે એ પણ આવે। આપણે સૌ એમના વિશે જાણીએ જ છે, એમનો કેટલો અહીંયા યોગદાન છે। માતાજી આર્ષ કન્યા ગુરુકુલમાં યોગદાન આપી રહ્યા છે, પિતાજી આર્યવન વિકાસમાં યોગદાન આપી રહ્યા છે, આચાર્ય શીતલજીના માતા પિતા છે। એમના વિશે કહીએ એટલું ઓછું છે। હવે આ શૃંખલામાં આગળ શ્રી ધીરુભાઈ અંબાલાલભાઈ વેલાણીને વિનંતી કે જે આગળ આવે, જે આપણે આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટની જમીનોમાં ખેતીવાડીનું ટોટલ કાર્ય ધીરુભાઈ સંભાળી રહ્યા છે, સંસ્થાને પણ ઘણી બધી રીતે મદદરૂપ થઈ રહ્યા છે। ગૌશાળાને બી જે ગાયોને ખવડાવવાનો ચરો પણ એમના થકી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે, અને કોઈ પણ પ્રોગ્રામમાં એક કર્મઠ સેવાભાવી કાર્યકર્તાની રૂપે અહીંયા તમે પાછી જમશો તો પણ એમની ટીમ કે બધા જોડે સંલગ્ન થઈને આપણને સેવા ભાવ